એક વસાહતમાં ક્વેશ્ચન 6 ધોરણ 9 સ્વાધ્યાય 9.2 એમાં પ્રશ્ન છઠ્ઠો એક વસાહતમાં 20 મીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ આકાર વિહાર સ્થાન છે. બરાબર છે. એટલે કશે પેલા હાઉસિંગ બધી હોય ને પેલા નાનું ગાર્ડન જેવું છે વિહાર સ્થાન ત્યાં ગાડી આ દાખલામાં તમને એટલું કરું કે સર્કલ ડ્રો કરતા તો આવડી ગયા. હા પાડે. એક વસાહતમાં 20 મીટર ત્રિજ્યાવાળું એક વર્તુળાકાર વિહાર સ્થાન આવેલું છે. 3 છોકરાઓ, હવે છોકરીઓનો વારો પૈતો, હવે કોનો વારો છે? અંકુર, સૈયદ અને ડેવિડ. સૈયદ અને આ 3 જણા છે. દરેકે પોતાના હાથમાં રમકડાનો ટેલિફોન એકબીજા સાથે વાત કરવા માટે રાખીને વર્તુળની સીમા પર સરખા અંતરે બેઠા છે. જો એમ કીધું છે કે સરખા અંતરે બેઠા એટલે શું કહેવાનો મતલબ શું થયો? AS ઇઝ ઇક્વલ ટુ SD ઇઝ ઇક્વલ ટુ AD માટે ત્રિકોણ ASD સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ એટલે શું? ઇક્વિલેટરલ. તમે લખી દેજો ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે. હવે શું કીધું છે? દરેકના ટેલિફોનના દોરીની લંબાઈ. હવે આ કેન્દ્ર છે આપણું O લઈ લઈએ. આ ત્રિજ્યા છે, આ ત્રિજ્યા છે અને આ પણ શું છે? ત્રિજ્યાના માપ કેટલા આપ્યા છે? આવું થઈ ગયું ઘણાની હાલત. 20 20 20 ત્રિજ્યા છે. હવે આપણે લંબ દોરીએ, એને નામ આપીએ O. જો ટેકનિકલી આ આકૃતિ તમે જુઓ ને તો એક મોટું ત્રિકોણ છે, એની અંદર 3 સરખા ત્રિકોણ છે. કેમ 3 સરખા કીધા છે? તમને કીધું કે 3 સરખા. આ ઇક્વિલેટરલ સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણમાં જે 3 ત્રિકોણ બન્યા ત્રિજ્યાની મદદથી એ 3 કેવા હશે? સરખા હશે. સમજી ગયા? તો આ એક આપણા દાખલાનો હાર્ટ આ છે. હવે ત્રિકોણ છે. હવે હું બીજું શું લઉં છું? SM બરાબર મેં x લઈ લીધું. SM બરાબર શું લઈ લીધું? તો SD બરાબર શું થશે? પહેલા તો OM પરપેન્ડિક્યુલર શું લીધું? આ કેન્દ્ર હતું. કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ એના બે સરખા ભાગ કરે છે. તો એમ લખી શકાય SM બરાબર MD બરાબર હાફ શું આવે? SD. હવે હું SM બરાબર શું લઉં છું? x લઉં છું. તો મને SD મળી જશે. SD કેટલા મળશે? 2 into SM એટલે 2 into x એટલે આખું શું મળી ગયું? 2x. તો આ બી 2x, આ બી 2x. કારણ કે સમબાજુ ત્રિકોણ હોય તો AS બરાબર SD બરાબર થઈ ગયું. આટલું જો તમને આટલો બી દાખલો આવડી જાય ને, આટલું બી તમારો દાખલો પરીક્ષામાં થાય ને તો નહીં ચાલે, આગળ કરવો પડશે. બધા ખુશ થવાના કે સર કોઈ જાહેરાત કરશે. બધામાં જાહેરાત ના હોય. હવે મારે આખું જે ત્રિકોણ છે કયું? ASD એનું માપ શું છે? 2x 2x અને તો સમબાજુ ત્રિકોણ કયું ત્રિકોણ? ASD નું ક્ષેત્રફળ. પણ યાદ છે સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર? એરિયા ઓફ ઇક્વિલેટરલ ટ્રાયેંગલ √3/4 અને અહીંયા આવશે √3/4. સાઈડ નું માપ કેટલું છે? √3/4. 2 નું 4 4 4 ગયા. આ શું આવ્યું? ત્રિકોણ ASD નું. સમજી ગયા તમે? આખા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યું. હવે આજે આ ત્રિકોણ છે OSD, હું એનું ક્ષેત્રફળ શોધું છું. કેવી રીતે? વેધ અને પાયો લઈને. પણ મારી પાસે પાયો છે, મારી પાસે શું નથી? વેધ નથી. શું નથી? તો એના માટે આપણે શું કરીશું? ત્રિકોણ કયું લેવાનું? OMS. અહીંયા 20 છે ને અહીંયા શું છે? ખાલી x છે આટલું.
બરાબર ને? તો ત્રિકોણ OMS માં ખૂણો M કેવા છે? કાટખૂણો છે 90 ડિગ્રી. તો પાયથાગોરસના નિયમ પ્રમાણે શું આવશે? OS નો સ્ક્વેર બરાબર SM નો સ્ક્વેર પ્લસ OM સ્ક્વેર. OS એટલે કોનો વર્ગ થાય? તો આ કેટલા થયા? 400. શિયાળામાં જરૂર પડે ને 400. x સ્ક્વેર અહીંયા લઈ લો. પહેલા OM સ્ક્વેર લખું છું. OM સ્ક્વેર બરાબર આને અહીંયા લઈશ તો માઇનસ થશે. 400 માઇનસ શું થશે? તો OM બરાબર વર્ગમૂળમાં 400 માઇનસ x સ્ક્વેર. આનું 400 હમણાં 20 ની થશે કારણ કે આ એકલા 400 હોય તો 20 થાય, પણ 400 માઇનસ x સ્ક્વેર ને અલગ કરી શકાતું એટલે શું લખ્યું આપણે? 400 માઇનસ x સ્ક્વેર. પણ તમે શું શોધ્યું ખબર છે? તો વેધ શોધ્યો. આ શું છે? તમારા માટે વેધ છે, હાઈટ. ખ્યાલ આવે છે? હવે મારે ત્રિકોણ કયું લેવાનું છે? કયું ત્રિકોણ લેવાનું છે? ત્રિકોણ OSD નું શું હશે? 1/2 પાયો ગુણ્યા એટલે 1/2 બેઝ ઇન્ટુ. તો બેઝ કેટલા છે મારી પાસે? બેઝ એટલે SD હે ને, અને હાઈટ શું છે? OM. તો 1/2 SD શું ના આન્સર આવ્યો તમારો? SD નો આન્સર 2x છે. SD કેટલા છે? છે ને SD 2x. આયરા SD બરાબર કેટલા છે? અને OM નું માપ આ આવ્યું. શું આવ્યું? √400 માઇનસ 2 ગયા. આન્સર શું આવ્યો? x √400 માઇનસ. પણ આ શાનું માપ આવ્યું? બરાબર છે? અહીંયા હું લખું છું કે ત્રિકોણ ASD કેવું છે? ત્રિકોણ ASD નું ક્ષેત્રફળ બરાબર શું થશે ખબર છે? ત્રિકોણ OSD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ OSA નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ AOD નું ક્ષેત્રફળ. હવે આખા ASD ના ક્ષેત્રફળમાં 3 ત્રિકોણ જે બને છે 1 2 ને 3 એના ક્ષેત્રફળનો સરવાળો કરો તો બી શું મળી જશે? આખાનો ક્ષેત્રફળ. હવે હું અહીંયા એમ લખીશ 3 ગુણ્યા ત્રિકોણ OSD નું ક્ષેત્રફળ. સર આવું કેમ લખ્યું તમે? 3 ગુણ્યા 3 ને 3 કેવા છે? એટલે OSD ને 3 વડે ગુણો, ક્યાં OSA ને ગણો, ક્યાં AOD ને ગણો. પણ OSD ને સર કેમ ગણ્યું? કારણ કે આપણે કોનું ક્ષેત્રફળ શોધ્યું છે? OSD નું. હવે ASD નું ક્ષેત્રફળ મારી પાસે છે. અહીંયા હું લખી દઉં પહેલા ત્રિકોણ ASD નું. હવે ASD નું ક્ષેત્રફળ ક્યાં છે? કેટલું છે? OSD નું ક્ષેત્રફળ કેટલું છે? x ગુણ્યા 400 માઇનસ. હવે હું શું કરું છું? આખા લાઈનનો વર્ગ કરી દઉં છું. આખી લાઈનને શું કરી દઉં છું? વર્ગ એટલે એનો સ્ક્વેર કરું છું. શું કરું છું? √3 નો સ્ક્વેર શું થશે? x સ્ક્વેર નો સ્ક્વેર શું થશે? 3 નો સ્ક્વેર શું થશે? x નો શું થશે? અને આનો સ્ક્વેર. જ્યારે કોઈ વર્ગમૂળ વાળી સંખ્યાનો વર્ગ કરો ને તો વર્ગમૂળ દૂર થઈ જાય. આનો સ્ક્વેર 3, જાનો બી વર્ગમૂળ દૂર થઈ ગયું. આનો x નો 4 ઘાત થયું, 3 નું 9 થયું, x નું x સ્ક્વેર થયું, 400 x સ્ક્વેર માઇનસ x સ્ક્વેર હતું એનું રૂટ શું થઈ ગયું? દૂર થઈ ગયું. હવે જોજો આ 3 ને અહીંયા ને x સ્ક્વેર ને અહીંયા લઈ લો. 3 ને ક્યાં લઈ જાઓ? પેલી બાજુ. x સ્ક્વેર ને આ બાજુ. x⁴ upon x સ્ક્વેર 9/3. આ તો આ બાજુ આવી ગયા એટલે હવે શું રહેશે? 400 માઇનસ x સ્ક્વેર ગયા તો ઉપર શું રહેશે? x નો 4 ઘાત હતા, એમાંથી 2 ઘાત માઇનસ થયા તો કેટલા ઘાત રહેશે? 2. 3 9 કૌંસમાં શું રહેશે? 400 માઇનસ x સ્ક્વેર. 3 આને ગુણો તો કેટલા થશે? 1200 માઇનસ
આને અહીંયા લાવો તો x² પ્લસ 3x² કેટલા થયા 1200 4x² બરાબર કેટલા થયા 1200 હવે મને જણાવો x² બરાબર શું થશે 1200 ભાગ્યા x² બરાબર શું થશે 300 x વર્ગમૂળમાં 300 વર્ગમૂળમાં 300 ના અવયવ પાડું છું 100 ગુણ્યા કેમ સર 100 ગુણ્યા 3 અવયવ પાડ્યા 100 એવી સંખ્યા છે જેનું વર્ગમૂળ નીકળી શકે 300 ના અવયવમાં 100 એવા અવયવ છે જેના વર્ગમૂળ નીકળી શકે તો 100 નું શું થશે 100 નું વર્ગમૂળ શું થશે 10 3 નું વર્ગમૂળ નીકળતું નથી એટલે આ મારો જવાબ આવ્યો x મારો જવાબ શું આવ્યો અને મારે તો શોધવાનું છે SD અથવા AD જે શું છે AD બરાબર શું છે 2x છે AD બરાબર શું છે તો x કેટલા આવ્યા 10 વર્ગમૂળમાં 3 10 દુ 20 વર્ગમૂળમાં 3 મીટર અંતર રહેશે કેટલું રહેશે 10 વર્ગમૂળમાં એટલે 20 વર્ગમૂળમાં 3 આ વિહાર સ્થાન વાળો દાખલો હવે આ દાખલો ગણ્યા પછી તમારે બી વિહાર સ્થાન પર જવું પડે આરામ કરવા માટે એટલો ખતરનાક દાખલો છે ચાલો તો આપણે એકવાર ફરીથી સમજીએ